આજે કોટડા ગામે એ તાલુકા પંચાયતની સીટની મીટિંગ રાખી હતી। તમે જોયું છે આટલી ચૂંટણીઓની અંદર લોકસભાની અંદર ક્યારે આવડો જુવાળ કહેવાય, લાગણી કહેવાય, પ્રેમ કહેવાય, સ્નેહ, ઉત્સાહ અને ઉમંગ જે મતદારોમાં ભારે આનંદમાં છે। એટલે અને આજે આપણે ઉમેદવાર તરીકે આવડો વિસ્તાર હોય એટલે સ્વાભાવિક છે આનંદ હોય, પણ જનસંગ્રહ એટલું બળી છે કે મને કોઈ શારીરિક થાક લાગતો નથી। બનાસકાંઠાની જનતાએ મન મનાવી લીધું છે, 18 આલમે મન મનાવી લીધું છે કે આ વખતે ગેનીબેન ઠાકોર બનાસની બેન ગેનીબેનને આશીર્વાદ આપવાના છે। અને એક ઉમેદવાર તરીકે મારા 28 વર્ષનો તમામ સમાજો સાથે જે નાતો છે એ નાતાનું વળતર આપવા માટે આજ ખડે પગે તમામ સમાજ છે અને બનાસકાંઠાની જનતા 100% કોંગ્રેસ પાર્ટીને ગેનીબેનને આશીર્વાદ આપી અને પાર્લામેન્ટમાં મૂકશે અને એક ઐતિહાસિક જીત એ આ બનાસકાંઠાની પ્રજાની છે। આજે હોળી છે, ઠેર ઠેર ગુલાલ ઉડાડી રહ્યા છે, આ ગુલાલ યથાવત રહેવાનો છે ચોક્કસ? આપ સૌને અને તમામ લોકોને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું, હોળીની શુભકામનાઓ પાઠવું। રંગ અને ઉત્સાહ અને ઉમંગ એકાબીજાને ખેલદીની તો આ કોઈ કમ નથી। આજે તમે આમ જુઓ કે આમ ફૂલડાની વર્ષા વરસી રહી છે અને ફૂલોની વર્ષા વરસી રહી હોય ત્યારે કોઈ પણ આગેવાનની ઘણી બધી જવાબદારીઓ વધી જતી હોય છે, ત્યારે એક ઉત્સવનો પ્રસંગ પણ છે, લોકશાહીનો પણ પ્રસંગ છે અને ધૂળેટીને હોળીનો પણ પ્રસંગ છે। એટલે આ તમામ એક ઉત્સાહ અને આનંદથી યુવાનો અને વડીલો સૌ મનાવી રહ્યા છે। એક આ લોકશાહીના પર્વની પણ આ વખતે કિસ્મત કામ કરશે, શું ગેનીબેનના કિસ્મત છે? આ જનતા જનાદેશના આશીર્વાદ એ આપણે સૌના માટે સીધો માટે હોતા હોય ચૂંટણીની અંદર લોકો કેટલી પણ ફળોની અપેક્ષા રાખતા હોય છે, પણ તમે જુઓ મારી બે દીકરીઓ આગળથી ગામડે ગામડે એ મને ડિપોઝિટના પૈસા એ લોકો આપી રહ્યા છે, મતદારો આપી રહ્યા છે, ત્યારે એમની પાસે હાલ મારે કઈ આપવાનું નથી, મારી પાસે બેંક નથી, મારી પાસે ડેરીઓ નહીં, મારી પાસે પૈસા પણ નથી, માત્ર લાગણી છે અને મારા ઉપરનો ભરોસો છે। એ ભરોસામાં બનાસકાંઠાના મતદારો એ ખરા ઉતરશે એ મને 100% ગેનીબેન છે એ કોઈ તફાવતની વાત મારે કરવી મારા માટે ઉચિત નથી, પણ બનાસકાંઠાની બેન છું, બનાસકાંઠાના સુખની ભાગીદાર બનીશું અને આ જિલ્લામાં રગે રગમાં તમામ લોકો મને ઓળખે છે, હું એમને ઓળખું છું અને બેની હરકતમાં મને આશીર્વાદ આપશે।